અબડાસા તાલુકાના મોખરા ખાતે મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે ભવ્ય આયોજન કરવામાં આવશે, જેમાં સંતવાણી, મહારાસ, મહાઆરતી સહિતના કાર્યક્રમ યોજાશે। તારીખ 15મી ફેબ્રુઆરી મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે ભવ્ય સંતવાણી તેમજ મહારાસનું આયોજન કરવામાં આવશે, તેમજ 16મી તારીખે સવારે પારેશ્વર મહાદેવ મંદિરમાં પૂજા અર્ચના તેમજ હંસરાજભાઈના ઘરે પૂજા અર્ચના સહિતના કાર્યક્રમ યોજાશે। દર વર્ષે શિવરાત્રિના દિવસે એક જ દિવસનું આયોજન હોય છે, જે આ વર્ષે 2 દિવસનું આયોજન કરાયું છે, જેમાં 15મી ફેબ્રુઆરી મહાશિવરાત્રિના દિવસે અને 16મી ફેબ્રુઆરીના હંસરાજભાઈના ઘેર મહાદેવને માનેલા સોમવારના વ્રતનું ઉદ્યાપન થશે। તો આ સર્વેને મહોત્સવનો આનંદ માણવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે, જેમાં પ્રથમ દિવસે મહાદેવની પૂજા, મહાઆરતી, સંતવાણી, ઓદવરાસ સહિતના કાર્યક્રમ યોજાશે, જેમાં મહાશિવરાત્રિ પર્વના સંપૂર્ણ દાતા હંસરાજભાઈ બુદિયાભાઈ હુરબડા પરિવાર રહ્યા છે, જેમાં સંતવાણીના અને મહારાસના કલાકાર પૂનમબેન ગઢવી તેમજ નવીનભાઈ ચાંદ્રા સંતવાણીનું રસપાન કરાવશે। રિપોર્ટ બાય રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા। હર હર મહાદેવ, જય પારેશ્વર મહાદેવ, જય ઉધવરામ બાપા, જય માતાજી। હું છું પૂનમબેન ગઢવી અને આવી રહી છું ગામ મોખરા ખાતે, જિલ્લો કચ્છ, તારીખ 15 ફેબ્રુઆરી 2026ના રોજ, કે જ્યાં શ્રી મોખરા ભાનુશાલી મિત્ર મંડળ તથા શ્રી મોખરા મારુતિ યુવા ગ્રુપ દ્વારા મોખરા ગામે 9મા ભવ્ય મહાશિવરાત્રિનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં ભવ્યથી ભવ્ય રાસોત્સવ તથા સંતવાણીનું આયોજન રાખવામાં આવેલ છે। તો આપ સૌને ભાવભર્યું હાર્દિક આમંત્રણ આપવામાં આવેલ છે। આપ સૌ જરૂરથી પધારજો, મહાશિવરાત્રિનો લાભ લેજો। હાલો સૌ મોખરા મળીએ। જય માતાજી, હર હર મહાદેવ।